તો તમે માની નહીં દાસી, તું કોઈ દૂર જા, કારણ કે તારા લાયલા જેટલા ટુકડા કરી નાખી ભાભી. અરે ઓડા અરે ઓડા બાપુ ઓટા દામ તો માન્યા નથી, હા પણ તો આ આપણે દીવાબત્તી છે ને એ બધું બંધ કરીને આપણે હોઈ જઈએ. મહારાજ આવે પહેલા અને મહારાજ આવીને પૂછે તો એટલું કહી દીજો કે લાઈટ વહી ગઈ છે. અરે માં રાણી તમે હોઈ જાઓ. આ દીવા બાઈ ને બધું લાઈટ ને બાઈક બધું બાઈ ગઈ નાખી. ભલે મેલમાં હોતા આપણે હા કેમ ચાલુ થયા? તો આ દીવાબત્તી કેમ ચાલુ કરો છો આપણા રાજમાં? હા, દીવા બત્તીઓ ગલો ઉડી ગયા છે. આમાં અંધારો અંધારો છે. હા, અંધારો અંધારો લાગે છે. જો ને હું જાવ ડાયસીને પૂછો. ડાયસી ઊંઘ તો આવતી છે. ઊંઘ આવે છે? આજને હું કરે આમાંથી કઈનો રાઈડ નાખો દે છે. આમાંથી અરે પ્રભુ તો પડકારો તો કરાય ને. કેટલા અવાજ માર્યા, પણ મને ખબર છે કે મારે કામ બેરો છે. આ અંધારું કેમ છે રાજમાં? આ ડીઓ પડી ગયો. દિયા સડાયા ક્યારે? હમણાં ઓ ધોળું ગયો તો સડાવા. અરે પણ તમે જોયા વગર ડીઓ પડી ગયો. સડાયા ના કાક છે જોઈ જો તો અંધારું કેમ છે? પણ ડીઓ પડી ગયો. દિયો ને પડ્યો તારું ફ્યુઝ પડી ગયું લાગે. ના દિયો પડી ગયો છે. આવી ગયેલા. આઈ હા તો હારું. એટલે કેમ અંધારું કેમ છે? બોલ ને કાક. એ મહારાણી ને માથું દુખે છે એટલે એનું માથું કસરતે હુઈ આ કિનારો લે છે ટેકડી લઈ આવો. હા કિનારો લે ટેકડી લઈ આવો પાઈ દો. એ હુઈ ગયા. ના ટેકડી માં એટલે માથું ઉતરી જાય. કાશી પણ ટીકડે પાયતી આબા જેવડો નથી લાયા. એમ હા કા કૈસે જોતો જા જા ગરમ છે અરે દાસી કાળો મૈયા શું કહે છે? એ કે છે તમારી મહારાણી સુતા છે. તો અંધારો કરીને કેમ સુતા છે? હું કહું છું કે ડીઓ પડી ગયો. નહીં ને કહી દો કે ઓઢા બાપુ મહારાણીની મસ્કરી કરવા પલંગે આવ્યા હતા. હાલો અરે ભાઈ મિયા જે આપણી કંસારીના અંદર આપણી કંસારીના અંદર હા શું ઓઢા બાપુ આવ્યા હતા. ઓઢા બાપુ આયા હતા? હા એ તો મોકલ્યા હતા મળવા. તા હું આયા હતા ને બીજું કાંઈ નથી. અરે મહારાણીની મસ્કરી કરતા. એમ હા એવું કોઈ દી હોય ડાયસી ખાસું બોલજો ને કે અવળું થાય આમાં. ના તારે કાંઈ વિચાર નથી ને? મારે કાંઈ વિચાર નથી.